નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું પશુપાલન વિભાગ દ્વારા જે વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના વિશે આપણે વાત કરીશું। આ યોજના અંતર્ગત વિધવા બહેનોને કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે તેમજ આ યોજનાની અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું। તો પશુપાલન વિભાગ દ્વારા વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અમલમાં મૂકવાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની વિધવા બહેનો જે પશુપાલનના વ્યવસાય થકી પોતાની આજીવિકામાં વધારો કરી શકે અને આ યોજનાનો લાભ લેવા માટે પણ કેટલીક શરતો મૂકવામાં આવી છે। આ યોજનાનો લાભ રાજ્યની 18 થી 50 વર્ષની વિધવા મહિલાઓ જ લાભ લઈ શકે છે। તેના માટે જિલ્લા પંચાયત અને રાજ્ય કક્ષાની કચેરીઓ અમલીકરણ સંસ્થા છે। હવે વાત કરીશું આ યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત વિવિધ લાભો આપવામાં આવે છે, જેમાં પ્રથમ લાભની વાત કરીએ તો યુનિટ 1 કેટલ શેડ ₹30,000 પ્લસ પશુ ખાણદાણ 150 કિલોગ્રામ, 4,000 રૂપિયા પ્લસ બિયારણ મિની કિટ જેના ₹600 એમ કુલ મળીને 34,600 ની સહાય આ પ્રથમ યુનિટમાં આપવામાં આવે છે। ત્યારબાદ બીજા યુનિટની વાત કરીએ તો બકરા એકમ જેમાં 5 માદા અને 1 નર સ્થાપના માટે ₹50,400 ની સહાય આપવામાં આવે છે। આ ઉપરાંત યુનિટ 3 ની વાત કરીએ તો તેમાં મરઘા પાલન તાલીમ સ્ટાઇપન્ડ ₹2,000 તથા 100 બ્રોઇલર પક્ષી એકમ ₹36,000 એમ મળીને કુલ ₹38,000 ની સહાય અલગ અલગ રીતે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે તેના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ લાભ લેવા માટે બારકોડેડ રેશન કાર્ડની નકલ તેમજ જન્મ તારીખ સાથેનું સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્રની નકલ જેમાં આધાર કાર્ડ, મતદાન ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાસપોર્ટ પણ ચાલી શકે છે। આ ઉપરાંત બેંકની પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક, આધાર કાર્ડની નકલ, વિધવા અંગે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અથવા તો પતિના અવસાનનો દાખલો, આ ઉપરાંત પોતાની માલિકીના જમીનના 7/12 અને 8 વારસાઈ હક અથવા ભોગાવટની જમીનના આધાર પુરાવા। જો લાભાર્થી જમીન ધરાવતા ન હોય તો ફાળાની જમીનમાં ઓછામાં ઓછા 5 વર્ષના ભાડા કરાર કરાયેલા હોવા જોઈએ, જે કેટલ શેડ 100 બ્રોઇલર પક્ષી યુનિટ માટે જરૂરી હોય। વધુમાં આ યોજના વિશે વાત કરીએ તો આ ઉપરાંત બિયારણ મિની કિટ માટે પોતાની માલિકીના 7/12 અને 8 અથવા તો 1 વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડા પેટે લીધેલ જમીનના આધાર। આ ઉપરાંત જે તે વર્ષે યોજનાના 3 યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય મેળવી શકાશે। યોજના જે તે ઘટક તેમજ યુનિટ હેઠળ પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા 5 વર્ષની હોય છે। આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઓનલાઈન અથવા સંબંધિત નાયબ મદદનીશ પશુ નિયામક જિલ્લા પંચાયત કચેરી ખાતે ભૌતિક રીતે અરજી કરવાની હોય છે અને આ યોજનાનો લાભ મેળવી શકે છે।